વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 1 નાવિક વળતો બોલ્યો. સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો જોઈશું. પહેલો, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો એનો જવાબ, નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. પ્રશ્ન નંબર 2 જોઈશું. નાવિકે અગાઉ કઈ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? તો એનો જવાબ જોઈશું. શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. જોઈશું. પ્રશ્ન નંબર 3, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો જવાબ જોઈશું. અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. પ્રશ્ન નંબર 4, નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાળ્યા? તો જવાબ જોઈશું. નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાળ્યા. પ્રશ્ન નંબર 5, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો જવાબ જોઈશું. કવિએ શ્રીરામને અશરણ, શરણ, યથાર્થ, નિરાધારના આધાર કહ્યા છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1, નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો એનો જવાબ જોઈશું. નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણરજનો મહિમા અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિક મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? તેથી પણ એને શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી. તો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, વિશ્વામિત્રી નાવિકના વાંધાનો શો ઉપાય સૂચવે છે? તો એનો જવાબ જોઈશું. વિશ્વામિત્રી નાવિકના વાંધાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય. જોઈશું. પ્રશ્ન નંબર 3, નાવિકે શો વાંધો ઉઠાવ્યો? જવાબ, નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેનું ભરણપોષણ શી રીતે કરવું? પ્રશ્ન નંબર 4 જોઈશું. નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાળ્યા? તો જવાબ જોઈશું. નાવિકની વિષામણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રીના શબ્દોમાં વિશ્વાસ હતો. આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3, નાવિકનું ભક્ત હૃદય. તો જવાબ જોઈશું. નાવિક ભોળો હતો. તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરાવવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરાવવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું.
જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સંભળાવ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પોસાતું ન હતું. તેમ વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ. પ્રશ્ન નંબર 4. નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યોમાં પ્રયોજી તેની અર્થછાયા સમજાવો. તો જોઈશું 1. પાષાણ એટલે પથ્થર. તો એનો જવાબ આગળ છે લાકડું, વારી. પ્રશ્ન નંબર 2. ચરણ, પગ. તો સુકાની અને ભરણપોષણ. પ્રશ્ન નંબર 3. કાષ્ઠ, લાકડું. ગુજરાન, પહાણો. પ્રશ્ન નંબર 4. જળ, પાણી. પાય અને ખલાસી.